શ્રી નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ સંચાલકોએ ગંભીરતા દાખવી છે. મંગળવારથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધસી પડવાના મામલે પાલિકા તંત્ર દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવી હતી. ત્યારે હવે શાળાના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ સામે સવાલ ઊભો થયો છે. દુર્ઘટના બાદ શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે ડીઈઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે સંચાલક મંડળ દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં મંગળવારથી શિક્ષકો ઓનલાઈન અભ્યાસ કરાવશેનો નિર્ણય લેવાયો છે. ત્યાં સુધી વૈકલ્પિક રીતે નવી ઇમારત શોધી નાખવામાં આવશે. નારાયણ વિદ્યાલયના આચાર્ય જીતેન્દ્ર કુમાર પરમારે જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વિચાર વિમર્શ કરી આજ સુધી 3 દિવસ રજા જાહેર કરી હતી. ડીઈઓને રજૂઆત કરી હતી, જેથી તેમણે અમને ઓનલાઈન શિક્ષણનો એક વિકલ્પ આપેલો છે. એટલે હવે વિદ્યાર્થીનો અભ્યાસ વધુ બગડે નહીં, એ માટે અમે લોકો મંગળવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છે. એની સાથે સાથે બાળકોને ઓફલાઈન શિક્ષણ મળે તે માટે અમારા સંચાલક મંડળ સાથે વિચારણા કરી આની સાથે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આટલા વિસ્તારમાં બિલ્ડિંગની કોઈ વ્યવસ્થા થાય એના માટે અમે જલ્દીથી જલ્દી ઓફલાઈન કાર્ય શરૂ કરીએ તે માટે અમે સતત વિચાર વિમર્શ કરી રહ્યા છે. અમે ટૂંક સમયમાં જે વ્યવસ્થા થઈ જશે કે તરત જ અમે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરીશું. સાથે સાથે અમે જે તે દિવસનો અભ્યાસક્રમ બાળકોનો બગડ્યો છે ઓનલાઈન શિક્ષણની અંદર પણ બાળકોને આમ તેમ થશે તો એ અભ્યાસક્રમ રજાઓના દિવસમાં પણ દિવાળી વેકેશન અટકાવીને પણ તે સરભર કરી આપીશું તેવી શાળા તરફથી બાંહેધરી આપું છું. વાલી મિત્રો બાળકોના શિક્ષણનું ટેન્શન ન લે, અમે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે પૂરા પ્રયત્ન અમારું સંચાલક મંડળ અમે શાળાના કર્મચારીઓ કરી રહ્યા છે. ડીઓ સાહેબને અમે રજૂઆત કરી અને એમને અમને ઓનલાઈન શિક્ષણ માટેનો એક વિકલ્પ આપેલો છે. એટલે હવે વિદ્યાર્થીઓનો વધુ અભ્યાસ ન બગડે એ માટે અમે લોકો આવતીકાલથી એમનું ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી રહ્યા છીએ. ઓફલાઈન શિક્ષણ મળે એ માટે અમે અમારા સંચાલક મંડળ સાથે વિચાર વિમર્શ કરી અને આના સાથે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા નજીકના વિસ્તારમાં અમને કોઈક બિલ્ડિંગ સાથે થાય અને અમે જલ્દીથી જલ્દી ઓફલાઈન કાર્ય શરૂ કરીએ એ માટે અમે સતત વિચાર વિમર્શ કરી રહ્યા છે. સંચાલકો પણ અમને એ બાબતે અમે ચર્ચા કરી રહ્યા છે. એટલે અમે ટૂંક સમયમાં જેવી વ્યવસ્થા થઈ જશે એટલે અમે ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ શરૂ કરીશું.